હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં જ હે. તો મિત્રો હું આવ્યો તો આજ બરેજ, બરોબર. તો આજે તમને દેખાડવાનું છે મારા ઘરનો ટૂર, બરોબર. નાનકડું એવું ઘર છે અમારું. તો હાલો આગળ બન્યા રહેજો, બધા તમને ઘર દેખાડીએ. પહેલા તો મિત્રો આપણે જો શરૂઆત કરીએ આપણી ઓયડીથી, બરોબર. તો અમારી તમે હાઈટ જો ખાલી, અમારું પતરામ જો માથું ભટકાઈ જાય આ રીતના, મારે ધ્યાન રાખવું પડે. પહેલા તમે વાકું ભરીને જવું પડે ની રાતે. તો જો અહીં બધો સામાન પડ્યો હે, તો લાઈટ કરી તમને દેખાતો હે. આ બધું આપણી જરૂરિયાત પ્રમાણે મિત્રો સામગ્રી અહીં રાખી હોય, બરોબર. તો બાકી તો જો આપણે અહીં ટાંકો છે, પછી ટોયલેટ અને બાથરૂમ ને બધું એવું છે. હા મિત્રો, અહીં જો આપણી સાયકલ પડી. મિત્રો આ સાયકલ તમે આગલા વિડીયોમાં તમે જોઈ, હું દરિયાને જતો હોય તો લઈને જતો હોય. તો મિત્રો આમાં અટાણે ટાયર ટ્યુબ ને બધું ફેલ છે, તો આમને પડી હોય તો હું વાપરતો ને તમારે. તો આ બધું પીવાનું પાણી એવું બધું રાખ્યું આપણે. ને મિત્રો આ જો આ તમે આ તમે મિત્રો કોમેન્ટમાં કહેજો જોઈએ કેમ હાલે. અહીં તો આપણે કે પાવર દીધો ને, જો અહીં કે વાયર નહીં આવતો હોય. તો મિત્રો એનું કમાલ છે, જો અહીં સોલરની ડીશ લગાડી ગયેલ છે આપણે. જોવા એ ડીશ ઉપર મિત્રો હાલે, એ દિયા ચાર્જિંગ ભરાઈ જાય, રાતે બેટરી ઉપર હાલે. તો આપણે કંઈક અહીંથી કારીગર કરતા હોય બધા ઇલેક્ટ્રોનિક વસ્તુની, તો બધું થયા રાખે ધીરે ધીરે. આમાં હાલો આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી મિત્રો આ તો હતો આપણો ફરિયાનો ટૂર, બરોબર. હવે આપણે ઘરનો ટૂર દેવાના છે. તો પહેલા જો મારી માં કામ કરે તો એના પર બે શબ્દ તમે સાંભળી લ્યો. દર્શક મિત્રો, મારા છોકરાને સપોર્ટ કરજો, એવો તમારો આભાર. જો ભાઈ, હવે તો એ સપોર્ટ કરવાનું કે યાર, હવે તો તમે સપોર્ટ કરજો મને. મિત્રો લાઈક ને સબસ્ક્રાઇબ ને તમે કર્યા રાખો એટલે મારી હિંમત ન હરાય, બરોબર. તમારા માથે મિત્રો બધું હાલે આપણે. તો હવે હાલો આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આ આપણા ઘરની ઓહરી છે, બરોબર ને. આ જો તમે ખાલી પંખો જો, આ પંખો અહીં મારા માથામાં અડી જાય શું થાય હાલત મિત્રો. જો આ પંખો મિત્રો હાલતા આપણે શોર્ટ થઈ જતા હોય ચોમાસામાં, બરોબર. તો મારે ધ્યાન રાખીને જ હાલવું પડે. તો મારી જેટલી હાઈટ છે એટલો તો પંખો છે મિત્રો. આ જો નરિયાન બધું છે, તો આ તોરણ ને બધું લગાડ્યું. અમારા માના બધા એવા શોખ છે, બધા તોરણ ને બધું લગાડવાના, તો એ બધું લગાડતા હોય. તો આપણા એક્સપેરિમેન્ટ છો જો મિત્રો. આ કોયલ મિત્રો ભરી ગઈ, ઓલા બે પંખા એના માથે ફરતા, હું આ ખાટલો રાખીને સૂતો રહી છે, બરોબર. તો હવે મિત્રો આ આપણું ઘર છે, તમે ડેકોરેશન જો. તો મિત્રો આ બધા મારા શોખ છે લાઇટના, બધા લાઇટ ફિટિંગ હું કરતો હોય, બરોબર. ને જો આ મારા બાપાનો ફોટો છે, આ મારા બાપા હે, બરોબર. આ મારા દાદા હે ને આ મારી મમ્મી છે. તો મિત્રો આમાં તમને ઘણાને ખબર નહીં, મારા પપ્પા ઓફ થઈ ગયા, બરોબર. તો મારા પપ્પા ઓફ થયા ને મિત્રો આજ 5 વર્ષ થઈ ગયા. તો મારા પપ્પા તો છે નહીં અત્યારે, એ ઓફ થઈ ગયા. તો અત્યારે ઘરની જવાબદારી બધી મારા માથે છે, એટલે હું બ્લોગ બનાવતો હોય પછી મિત્રો ઘણું કામ કરી લઉં. કડિયા કઈને વયો જાવ, ખેતીવાડીનું કરું, એ મિત્રો જરૂરી ન હોય કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવ્યા રાખવા. કામ બધું કરી લેવાનું, બધું તમે ભેગુંથી રાખો એટલે તમારે કંઈ ન ઓયલું થાય. હાલો આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણી પાસે પંખો છે, બરોબર. પંખો તો ઘરનો આ છે, બરોબર. આ પંખો મિત્રો ડિજિટલ છે, તમે આ રિમોટ દબાવો ને તો પંખો ફરે. તો આ બધી કારીગરાઈ મારી છે. મને આવા પંખા ને બધું બહુ શોખ છે, બરોબર. તો રિમોટ વાળો હું લઈ આવ્યો હતો. તો આપણે તો મિત્રો ફ્લિપકાર્ટમાં મંગાવ્યો હતો, ઓરિયન્ટનો છે, બરોબર. 3000 રૂપિયા મારે તો આવ્યો હતો. જો મિત્રો રનિંગ ને સારું આપે. અહીંથી તમારે મિત્રો રેગ્યુલેટરની જરૂર ન પડે, બધું ધીરું ફૂલ અહીંથી જ થઈ જાય, એટલે તમારે વાંધો નહીં આવે. હવે મિત્રો ઘડીક આપણે હવા ખાઈ લઈને પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો તમે ઘરનો બધો ટૂર જોઈ લીધો, બરોબર. તો જો બારોબારથી તમને ઘર દેખાડો. તો આપણે જો અહીં નરિયાવાળું ને એવું બધું છે, નાનકડું ઘર છે મિત્રો, બહુ મોટું નથી આપણું. તો અહીંથી શરૂઆત કરવાની છે. હવે આગળ ભગવાન બેઠો જઈએ, આપણે રામ ભરોસે હોય બધું આપણે આમાં. અટાણે તો મિત્રો નાનકડું ઘર છે, પછી આગળ જોઈએ બધું ધીરે ધીરે ભગવાનની દયા થાય તો આપણે મોટું ઘર બનાવ્યું, બરોબર. તો હવે તમને મિત્રો મેળીનો વિડીયો દેખાડો. હાલો મેળી ઉપર જઈએ. મિત્રો જો આપણે મેળી ઉપર જાય, બરોબર ને. તમે ખાલી જોવો આપણે ક્યાં ઉભા. મિત્રો પકડવાનો કોઈ સપોર્ટ નથી, આપણે અટકી ગયેલ છે અત્યારે. તો તમારે આવી ટ્રાય જરાય ન કરવી ઉપર ચડવાની, બરોબર. હેઠા પડીએ તો એવું થાય બધું. જોકે હું તો અટાણા બેહીને બનાવું, એટલે તમારે જરાય ટ્રાય ન કરવી. હાલો આપણે મેળીએ જઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેળીએ અત્યારે આપણી. તો મિત્રો આપણે જો વાથી આવ્યા હતા, વાથી હાલીને. તો મિત્રો ઉપર ચડવા સારું પહેલા અહીં મારો પપ્પા જીવતા તો મિત્રો લાકડાની સીડી હતી, બરોબર. તો એ સીડી હવે લાકડાની હતી એટલે પલટી લાકડું થઈ ગયું પૂરું નહીં, તૂટી ગઈ.
તો હવે એક સીડી એક આપણે લોખંડની નખવી લઉં તો અત્યારે તો આપણે અહીંથી આવ્યો બરોબર જો અહીંથી તો આ જો મિત્રો એ નરિયા ઢાકી ગયેલ છે. હવે નરિયાની નીચે મિત્રો વાટા મારી ગયેલા હતા બરોબર જો આ રીતના. ઓલે ફેર આપણે રોકાણા હતા તો મિત્રો માર્યા હતા તો ફૂકાણા નતા એટલે હું આ ઢાંકી ગયો હતો બરોબર. તો મિત્રો મારો વિચાર એવો છે કે ઢાંકીને જ રાખવો બરોબર એટલે પાણી હેઠું ન ઉતરે. એનું કારણ છે કે અહીંયા નીચે મિત્રો ખાંચો છે, ખાંચામાં આપણે પ્લાસ્ટર વાળી દિવાલ નથી પાણી એવા રાખે અંદર એટલે બધું આ રીતના ગોઠવું હતું આપણે. ફાઇનલી મિત્રો તો અમે તમને અમારી મેળી દેખાડી હતી ઘરની બરોબર આવી દેખાય. તો હવે આપણે એમાં ટાંકે જવાનું છે બરોબર જો પાણી ટાંકો છે બરોબર તો એ તમને દેખાડવાનું છે બરોબર. તો આગળ હજી બન્યા રહેજો આપણે દેખાડીએ. ફાઇનલી મિત્રો આપણે પૂગી આપણા પાણી ટાંકા બરોબર તો તમે ખાલી ટાંકો જો. ટાંકો મિત્રો ઉપરથી તૂટી ગયો હતો એટલે અમે આખો એલો કાપી નાખ્યો બરોબર એટલે આખું એલું ઉપરનું ઢાંકણા વાળું બધું કવર નીકળી ગયું. હવે આ રીતના છે અત્યારે તો ટાંકો આપણે બદલાવાનું છે હમણાં થોડાક ટાઈમ બધું ફિટિંગ કરાવવાનું છે નવું નવું બધું લેવાનું છે. તો આ આપણું ઘર છે જો કે એ તો તમે મિત્રો પહેલાં જ જોઈ લીધું બરોબર. આપણું છે આવું મિત્રો આપણું છે ઘર બરોબર. નાનું કુડીવું છે બહુ મોટું તો છે નહીં. તો ફાઇનલી મિત્રો આ તો આપણા નાનકડા ઘરનો એવો ટૂર બરોબર. તો હવે તમને મિત્રો આ અમારા ટૂરનો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જીમ બને મિત્રો શેર કરજો મિત્રો, આપણા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો. ધન્યવાદ.